વાવથરા જિલ્લાના ભાભરમાં ભારે વરસાદ 2 કલાકમાં ભાભર અને ગ્રામ્ય વિસ્તારમાં પાણી ભરાયા લાઠી બજારની દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ ખાડી વિસ્તારમાં અનેક મકાનમાં પાણી ઘૂસી જતા લોકોને હાલાકી પડી રહી છે ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે જનજીવન ઠપ થઈ ગયું છે અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે અને અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થતા તંત્રની પોલ ખુલી છે તંત્ર દર વખતે પ્રી મોન્સૂન કામગીરીની વાતો કરતું હોય છે પરંતુ દર વખતે જ દર ચોમાસામાં પ્રી મોન્સૂન કામગીરીની વાતો ફેલ થાય છે અનેક મકાનમાં પાણી ઘૂસી ગયા છે લોકોની ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે અને દર વખતની આ પરિસ્થિતિથી લોકો પણ પરેશાન થયા છે અને આપ જોઈ શકો છો કેવી રીતે લોકો પોતાનો જીવ બચાવવા માટે મજબૂર બન્યા છે લાઠી બજારની દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયું છે દુકાનોમાં પડેલો માલ સામાન પણ બગડી ગયો છે અનેક મકાનમાં પાણી ભરાયા છે અને આ પરિસ્થિતિ વાવથરાની છે વધુ વિગતો સાથે સંવાદદાતા વશરામ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે વશરામ લાઠી બજારની દુકાનો હોય કે વાવથરાદમાં ભાભર વિસ્તારમાં આવેલા તમામ જે ઘરો છે તેમાં પાણી ઘૂસી ગયું છે અને લોકો પણ હવે પરેશાની ભોગવવા મજબૂર બન્યા છે દર વખતની પરિસ્થિતિથી લોકો પરેશાન થયા શું વધુ અપડેટ આપની પાસે ચિંતાની વાત કરવામાં આવે તો કે ભાભરની અંદર આજે સવારથી જ વરસાદને લઈ અનેક વિસ્તારોમાં પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા હતા જેમાં વાવથરા જિલ્લામાં ગઈકાલથી જ વરસાદ ચાલુ હોવાના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે જેમાં ભાભરમાં સૌથી વધુ વરસાદ થતો ભાભરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા જેમાં લાઠી બજારની અંદર વેપારીઓની દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓનો માલ સામાનને ભારે નુકસાન થયું હતું જેને લઈ વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો જોકે નગરપાલિકા દ્વારા પણ કામગીરી કરવામાં આવી રહી હોવાનું પણ માહિતી સામે આવી હતી જોકે કાયમી પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવી સ્થાનિક લોકો અને વેપારીઓ માંગ કરી રહ્યા હતા જી બિલકુલ વશરામ આભાર સમગ્ર માહિતી બદલ વાવથરા જિલ્લામાં મેઘમહેર દિયોદરમાં છેલ્લા 24 કલાકમાં 6 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે ભારે વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે અને વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર પણ સજ્જ થઈ ગયું છે લોકોને સાવચેતી રાખવા અને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા તંત્રએ અપીલ કરી છે ધારાસભ્ય કેશાજી ચૌહાણે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત પણ લીધી તાલુકામાં છેલ્લા 24 કલાકમાં એટલે ગઈકાલે સવારે 6 થી આજે સવારે 6 વાગ્યા સુધીમાં 67 mm વરસાદ નોંધાયેલ છે તેમજ આજે સવારે 6 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધી એટલે છેલ્લા 4 કલાકની અંદર 153 mm વરસાદ નોંધાયેલ છે મળતી પ્રાથમિક માહિતી મુજબ તેમજ કંટ્રોલ રૂમ ઉપર કોઈ પણ નુકસાન દિયોદર તાલુકામાં કોઈ પણ ગામમાં કોઈ નુકસાન હોવાની માહિતી મળેલ નથી તેમજ એવો કોઈ બનાવ નોંધવા પામેલ નથી દિયોદર ગ્રામ્ય વિસ્તારની અંદર દિયોદર ગામમાં કેટલીક જગ્યાએ પાણી ભરાવાના પ્રશ્નો સામે આવ્યા છે જેની તાત્કાલિક પાણી નિકાલની કાર્યવાહી ગ્રામ પંચાયત દ્વારા હાથ ધરવામાં આવી છે તેમજ મહેરબાન કલેક્ટર સાહેબ વાવથરા દ્વારા આજના દિવસ પૂરતી શૈક્ષણિક સંસ્થાઓ શાળાઓ તેમજ આંગણવાડી કેન્દ્રો ખાતે જાહેર રજા જાહેર કરવામાં